નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર. જે મિત્રો પીટીસી, ડીએલએડ અને બીએડ કરેલું છે એ મિત્રો ટેટ 1 અને ટેટ 2ની તૈયારી કરી રહ્યા છે. તો એમના માટે આજથી આપણે પ્રારંભ કરી રહ્યા છીએ મોડ્યુલ મહાયજ્ઞ સિરીઝ. આજે એનો એપિસોડ નંબર 1 છે. તમને બધાને ખ્યાલ જ હશે, આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર મૂકેલું છે. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ મોડ્યુલ શેના માટે? ઘણા ઉમેદવારોને, ઘણા વિદ્યાર્થીઓને મોડ્યુલ શું છે એ પણ ખબર નથી, કારણ કે 12મા પછી ડાયરેક્ટ પીટીસી ની અંદર એડમિશન લીધું હોય તો હજુ સુધી યુઝ ટુ થયા ના હોય. તો મોડ્યુલ શું છે મિત્રો? તો પીટીસી ડીએલએડ ની અંદર જે અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવે છે એ અભ્યાસક્રમ મોડ્યુલ્સ દ્વારા ભણાવવામાં આવે છે. અભ્યાસક્રમના અલગ અલગ મોડ્યુલ્સ હોય છે, એ મોડ્યુલ્સનો તમને ત્યાં અભ્યાસ કરાવવામાં આવે છે. અને એ મોડ્યુલ્સ આપણી ટેટ 1 અને 2ની પરીક્ષા માટે કેમ ઉપયોગી છે? તો તમે 2023નું પેપર જોયું હશે અને 2025નું ટેટ 1નું નવું પેપર જોયું હશે, જે નવા સિલેબસ આધારિત હતું. તો એ બંનેની અંદર પીટીસી એટલે કે ડીએલએડના જે મોડ્યુલ્સ છે એ મોડ્યુલ્સની અંદરથી પ્રશ્નો બેઠે બેઠા લીધેલા છે. તો જે મનોવિજ્ઞાનનું પોર્શન કહી શકાય, અત્યારે એનું નામ બદલાઈ ગયું છે, એના પાર્ટ પણ અલગ અલગ સિલેબસની અંદર મૂકી દેવામાં આવેલા છે. તો એ બધા જ સિલેબસના જે ટોપિક્સ છે એ તમારા મોડ્યુલ્સની અંદર કવર થાય છે. તો ટેટ 1 અને ટેટ 2ની તૈયારી જો તમે કરતા હોય તો તમારે મોડ્યુલ સૌથી પહેલા તૈયાર કરવા પડે. એટલે આજથી આપણે તમારા માટે મોડ્યુલ સિરીઝ એકદમ ફ્રી ઓફ આપણી યુટ્યુબ ચેનલ ઉપર શરૂ કરી રહ્યા છીએ. આજે એપિસોડ 1 છે. આવી જ રીતે એપિસોડ 2, 3, 4 સિક્વન્સમાં આપણે તમને આપતા રહીશું. તો જે મિત્રો નવા હોય, ચેનલ સાથે જોડાયેલા ના હોય, ચેનલ સાથે જોડાઈ જજો. અને સૌથી પહેલું તમારું કામ, તો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો તમારે એટેન્ડન્સ પુરાવા માટે એક લાઈક આપી દેવાની છે. શું આપી દેવાની છે? એક લાઈક આપી દેવાની. ક્લિયર છે? ચલો, તો આજના મહાયજ્ઞ સિરીઝ એપિસોડ 1માં આપણે શરૂઆત કરી દઈએ. ચલો, પહેલો જ ક્વેશ્ચન છે આપણો, વ્યક્તિગત ભિન્નતા, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સના મુખ્ય કારણો કયા છે? સૌથી પહેલા તો તમે ભણેલા હશો વ્યક્તિગત ભિન્નતાઓ. વ્યક્તિગત ભિન્નતાઓ એટલે શું મિત્રો? તો બે વ્યક્તિઓ છે, એ બંને વ્યક્તિઓમાં અલગ અલગ ભિન્નતાઓ રહેલી. દાખલા તરીકે શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક, ભાષાકીય, આ બંનેની વચ્ચે ડિફરન્સ હોય. એક વિદ્યાર્થી છે તો એને ગણિત ખૂબ જ પસંદ છે, ગણિતની અંદર એટલો બધો પાકો છે કે એને ગમે ત્યારે તમે ગણિતનો દાખલો આપો એ સોલ્વ કરીને આપી દે છે. જ્યારે બીજો વિદ્યાર્થી છે એ ગણિતમાં થોડો નબળો છે, પણ એની ભાષાકીય શૈલી, એનો ભાષાનો જે વિષય છે એ એકદમ ટોપ લેવલ છે, એટલે કે હોશિયાર છે. તો આ બંનેની અંદર શું છે? તો વ્યક્તિગત ભિન્નતા છે. એક વ્યક્તિ ખૂબ ગણિતમાં હોશિયાર છે, બીજો વ્યક્તિ ખૂબ ભાષામાં હોશિયાર છે. બંને વચ્ચે વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. તો આપણને પ્રશ્ન એ જ પૂછેલો છે કે ભાઈ વ્યક્તિગત ભિન્નતાના મુખ્ય કારણો કયા છે? વારસો અને વાતાવરણ બંને, માત્ર વારસો, માત્ર વાતાવરણ કે માત્ર શાળાનું મકાન? તો વ્યક્તિગત ભિન્નતા પાછળના મુખ્ય કારણો વારસો અને વાતાવરણ, આ બંને કામ કરે છે. યાદ રાખીશું. તો ઓપ્શન નંબર એ આપણો સાચો થઈ જશે. તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ જોડે જોડે આપતું રહેવાનું છે, જેથી કરીને ખ્યાલ આવે કે તમને કેટલું પાકું છે. તમારું જે પાકું છે એ કેટલું પાકું છે એ તમે પોતાની રીતે સ્વમૂલ્યાંકન કરવા માટે તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાના અને પછી અહીંથી જવાબ તમારે ટેલી કરવાના. ક્લિયર? ચલો, નેક્સ્ટ. શારીરિક વિકાસના સંદર્ભમાં સેફાલોકોડલ ખાસ યાદ રાખીશું. આ જે સેફાલોકોડલ છે એ શેનો સિદ્ધાંત છે? વિકાસનો સિદ્ધાંત છે. શેનો સિદ્ધાંત છે? જે લોકો આપણી પાસે વૃદ્ધિ અને વિકાસ ભણેલા હશે, આપણી ટેટ 1ની બેચની અંદર આપણે વૃદ્ધિ અને વિકાસ ભણાવેલો છે, એની અંદર મોડ્યુલ્સમાંથી આપણે જેટલા પણ સિદ્ધાંતો છે આ બધા સિદ્ધાંતો કવર કરેલા હતા. એમાં એક સિદ્ધાંત હતો સેફાલોકોડલ. જે લોકો આપણી પાસે ભણેલા છે એમને મેં યાદ રાખવાનું કહ્યું હતું હેડ ટુ ટોય. શું યાદ રખાવ્યું હતું? હેડ ટુ ટોય. બસ આટલું યાદ રખાવ્યું હતું, આખો સિદ્ધાંત તમને ક્લિયર થઈ જતો હતો. જે લોકો આપણી પાસે ભણેલા છે એ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે તમારે કે જે શારીરિક વિકાસના સંદર્ભમાં સેફાલોકોડલ સિદ્ધાંત છે એ શું દર્શાવે છે? વિકાસ પગથી માથા તરફ થાય છે, વિકાસ કેન્દ્રથી બહાર તરફ થાય છે, વિકાસ અટકી અટકીને થાય છે,
કે વિકાસ માથાથી પગ તરફ એટલે કે ઉપરથી નીચે તરફ જાય છે. તો અહીંયા તમને ખ્યાલ જ હશે કે હેડ ટુ ટોય. હેડ ટુ ટોય એટલે શું? તો સૌથી પહેલો વિકાસ બાળક છે, આ બાળકની વાત છે, આ બાળકોની વાત છે, તો બાળકનો વિકાસ માથા તરફ, પછી ગરદન, ખભો, ધડ અને પગ. આટલી વસ્તુ યાદ રાખવાની મેં કહી હતી તમે. સેફાલોપોડલ સિદ્ધાંતની અંદર સૌથી પહેલા બાળકનો વિકાસ માથાથી શરૂ થાય છે અને પગની અંદર પૂરો થાય. એટલે કે શરૂઆતમાં બાળક શું કરે છે? તો માથું હલાવે છે, પછી ગરદન સ્થિર થાય છે, પછી ધીમે ધીમે એનું શરીર સ્થિર થતું જાય છે અને પછી પગ એટલે કે ચાલવાનું શરૂ કરે છે. આ વસ્તુ આપણે શીખેલી હતી. એટલે કે મેં તમને એક જ વસ્તુ યાદ રાખવી હતી કે હેડ ટુ ટોય, માથાથી પગ સુધીનો વિકાસ એટલે સેફાલોપોડલ સિદ્ધાંત. અને અહીંયા પ્રશ્ન પણ એક છે કે શારીરિક વિકાસના સંદર્ભમાં સેફાલોપોડલ સિદ્ધાંત શું દર્શાવે છે? તો વિકાસ માથાથી પગ તરફ. શું દર્શાવે છે? વિકાસ માથાથી પગ તરફ. તો આવી રીતે શોર્ટકટ ટ્રીક તમે યાદ રાખો તો પરીક્ષાની અંદર જો એક શબ્દ દેખાય તમને તો એના ઉપરથી તમે જવાબ આપી શકવાના છો. તો જ્યારે પણ તૈયારી કરતા હોય ત્યારે એ જે વાંચો છો એ કેવી રીતે વાંચો છો ઇમ્પોર્ટન્ટ છે. કેટલું વાંચો છો એનાથી કોઈ મતલબ નથી. જેટલું વાંચેલું છે એ કેવી રીતે વાંચેલું છે, કેવી પદ્ધતિથી વાંચેલું છે, આ ઇમ્પોર્ટન્ટ છે. સરકારી પરીક્ષા જો પાસ કરવી હોય, ટેટ 1 અને 2 ની અંદર ઘણા બધા ફોર્મ ફિલઅપ થાય છે, તમને ખબર જ છે. ઘણા બધા હોશિયાર પણ હોય છે, પણ પરીક્ષાની અંદર એ નીકળી શકતા નથી. એનું કારણ જ એ છે કે એમની પદ્ધતિ ખોટી છે. તો ખાસ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા તમારે પાસ કરવાની છે તો તમારી પદ્ધતિ કઈ છે એ પોતાની રીતે સૌથી પહેલા સ્વમૂલ્યાંકન કરવાનું. એના પછી માર્ગદર્શક શોધવાના કે મારે સાચું માર્ગદર્શન મને ક્યાંથી મળવાનું છે એ શોધવાનું અને પછી તૈયારીની શરૂઆત કરવાની. ક્લિયર? ચલો, તો અહીંયાથી આપણો ઓપ્શન નંબર ડી. ચલો, તો જે મિત્રો અત્યારે ડીએલએડ પીટીસી કરી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ આવનાર સમયની અંદર ખૂબ જ સારી તક છે પ્રાથમિક શિક્ષક બનવા માટેની. તો ટેટ 1 જે લોકોને આપવાની છે, જે લોકો ટેટ 1 ની તૈયારી કરી રહેલા છે અથવા તો ભવિષ્યની અંદર કરવાના છે, તો આપણી સાથે ટેટ 1 ની તૈયારી કરવા માંગતા હોય તો તમારે ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ ક્યુસર એપ્લિકેશન ઉપર ટેટ 1 લોંગ ટર્મ કોર્સ છે. આ કોર્સ લેટેસ્ટ નવી પેટર્ન આધારિત બનાવેલો છે. આ કોર્સ નવી પેટર્ન આધારિત બનાવેલો છે. નવી પેટર્ન એટલે કે 2025 નો જે નવો અભ્યાસક્રમ છે એના આધારિત આપણે બનાવેલો છે. 5 વિભાગો અલગ અલગ, બધા વિભાગને આપણે લેટેસ્ટ રીતે અંદર સમાવેશ કરી વિડિયો લેક્ચર્સ, પીડીએફ નોટ્સ, તમારું મટીરિયલ્સ, મોક ટેસ્ટ, બધું જ એની અંદર આપણે આપી દીધું છે. તો જે લોકો અત્યારે તૈયારી કરવા માંગતા હોય એમના માટે ડિસ્કાઉન્ટ ઓફર શરૂ છે. 1 વર્ષની વેલિડિટી માટે આપણે 4499 ની અંદર આ કોર્સ આપણે આપીએ છીએ. તો તમે ટેટ 1 લોંગ ટર્મ કોર્સ આપણી એપ્લિકેશન ઉપર જઈ અને રેકોર્ડેડ બેચની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. જો તમે તૈયારી કરવા માંગતા હોય તો આપણી એપ્લિકેશન સાથે અત્યારે જોડાઈ જજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. બાળકોની ભાષાકીય ક્ષમતા વધારવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સૌથી વધુ ઉપયોગી છે? અહીંયા ભાષાકીય, ભાષાની વાત આવેલી છે તો ઓપ્શન ઉપર જતું રહેવાનું સીધે સીધું. માત્ર ગણિતના દાખલા ગણવાના, ભાષાની વાત આવી હોય એટલે આ તો શક્ય જ નથી. તેમને શાંતિથી બેસાડી રાખવા, ના, વર્ગની અંદર તમે આ વસ્તુ કરાવી શકો નહીં. વાર્તા કથન, બાળ ગીતો અને મુક્ત વાતચીતની તકો આપવી, હા આ વસ્તુ સાચી છે. માત્ર ચિત્રો દોરવાના, ભાષાકીય ક્ષમતાનો વિકાસ કરવો હોય તો તમારે વાર્તા કથન, બાળકોને વાર્તાઓ કહેવી પડશે. બાળ ગીતો એમની જોડે પણ ગવડાવવાના, સાથે સાથે તમારે પણ ગાવાના છે. અને મુક્ત વાતચીત એમની જોડે એકદમ આદાન પ્રદાન થઈ શકે એવું કોમ્યુનિકેશન કરવાનું, જેથી કરીને એમની ભાષાની અંદર શું થાય? સુધારો થાય. તો આપણે અહીંયા ઓપ્શન નંબર સી. તો અહીંયા જો મેં શું કર્યું, એક જ શબ્દ પકડ્યો. આ પણ ખબર હોવી જોઈએ કે એમસીક્યુ હું સોલ્વ કરું છું, મને જવાબ બિલકુલ નથી આવડતો, પણ એ એમસીક્યુ સોલ્વ કરવા માટે, એ પ્રશ્ન સોલ્વ કરવા માટે હું લોજિક કેવી રીતે લગાવીશ આ પણ તમને ખબર હોવી જોઈએ. જો આ વસ્તુ ખબર પડી ગઈ તો અમુક પ્રશ્નો તો એવા જ હશે કે જે એ પ્રશ્નને
એક પ્રશ્નનો કી પોઈન્ટ તમને પકડાશે તો ઓપ્શનની અંદર તમને જવાબ મળશે. અહીંયાથી મને પ્રશ્નનો કી પોઈન્ટ પકડાયો કે ભાષાકીય જવાબ એટલે કે ભાષાની વાત આવે. ભાષાની વાત આવે તે ગણિતની વાત આવે જ નહીં. એટલે કે ગણિતના દાખલા ગણાવવામાં ભાષાની ક્ષમતાનો કોઈ જ વિકાસ થતો નથી. ગણિતના દાખલા ગણાવવામાં તાર્કિક ક્ષમતા વિકસે. શું વિકસે? તાર્કિક ક્ષમતાનો વિકાસ થાય. ગણિતના દાખલા ગણવામાં તાર્કિક ક્ષમતાનો વિકાસ થાય. આ મને ખબર છે. શાંતિથી બેસાડી રાખવા આ યોગ્ય જ નથી. ચિત્રો દોરાવવાથી ભાષાનો કોઈ વિકાસ થવાનો નથી. એની કલ્પના શક્તિનો વિકાસ થશે. ચિત્રો દોરાવવાથી શું થશે? તો બાળકની કલ્પના શક્તિનો વિકાસ થશે. આ તમે મોડ્યુલ્સ ની અંદર ભણ્યા હશો તો તમને ખબર હશે. તો અહીંયા એક જ ઓપ્શન બચ્યું કે વાર્તા કથન, બાળ ગીતો અને મુક્ત વાતચીતની તકો આપવી. તો આવી રીતે તમને એલિમિનેશન મેથડ થી પ્રશ્ન સોલ્વ કરતા આવડતો હોવો જોઈએ. ક્લિયર? ચલો, તો ઓપ્શન નંબર સી આપણો સાચો. ચલો, ક્વેશ્ચન નંબર 4. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને કઈ રીતે મદદરૂપ થાય છે? શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને કેવી રીતે મદદરૂપ થાય છે? માત્ર પોતાનો પગાર વધારવા ખોટી વસ્તુ છે. બાળકના મન, વર્તન અને વ્યક્તિગત ભિન્નતાને સમજી અસરકારક શિક્ષણ આપવા માટે 100% સાચી વાત છે. શાળાના આર્થિક હિસાબો રાખવા નહીં, માત્ર પરીક્ષાઓના પેપર કાઢવા. અહીંયા પણ 3 ઓપ્શન તમને સીધા દેખાઈ રહેલા છે કે આ 3 ઓપ્શન શિક્ષકને, શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને બાળકના માટે ઉપયોગી થવામાં આ 3 ઓપ્શન એકે આપણને સુચારુ દેખાઈ રહેલા નથી. તો અહીંયા સીધું ખબર છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને બાળકના મન, વર્તન અને વ્યક્તિગત ભિન્નતાને સમજી અને એના ઉપરથી અસરકારક શિક્ષણ આપવા માટે પ્રેરણા આપે છે. તો ઓપ્શન નંબર બી. ચલો, ક્વેશ્ચન નંબર 5. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા કિશોરાવસ્થાની છે? અલગ અલગ અવસ્થાઓ છે. બાલ્ય અવસ્થાથી શરૂઆતમાં બાલ્ય અવસ્થાથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીની અવસ્થાઓ આપણે વૃદ્ધિ અને વિકાસની અંદર ભણેલા છે. તો અહીંયા કઈ નથી એવું પૂછેલું છે. ખાસ યાદ રાખીશું. કઈ નથી. તો પરાવલંબન, માતા પિતા પર સંપૂર્ણ આધાર, શારીરિક અને હોર્મોનલ બદલાવો, તીવ્ર સાંવેગિક અસ્થિરતા, સ્વ ઓળખની શોધ. તો કિશોરાવસ્થાની કઈ લાક્ષણિકતા નથી? તો પરાવલંબન, માતા પિતા પર સંપૂર્ણ આધાર એ લોકો રાખતા નથી. ચલો, જીન પિયાજે દ્વારા આપેલો સ્કીમા, ખાસ યાદ રાખ્યું છે આ શબ્દ. સ્કીમા શબ્દ શું છે? જે લોકો આપણી પાસે ભણેલા છે એમને આ વ્યવસ્થિત મેં સમજાવેલું છે કે સ્કીમા શબ્દ એટલે શું. સ્કીમા શબ્દ એટલે શું? તો બાળક અથવા તો વ્યક્તિના મગજની અંદર એક એવી પૂર્વ રચના છે કે જેના આધારે એ નવું કોઈ વસ્તુ છે અથવા તો નવી એની સામે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વાત હોય, એને અર્થઘટન કરી, એનું જોડાણ કરી અને પછી એને સારી રીતે વ્યક્ત કરી શકે. આને સ્કીમા કહેવાય. કેવી રીતે? સૌથી પહેલા એક બાળક છે જેનું મગજ એકદમ બ્લેન્ક જ છે. કેવું છે? બ્લેન્ક, કોરું કટ છે, કોરી પાટી છે. એ સામે એક કૂતરું જોઈ રહ્યું છે. કૂતરું આવે છે એની નજીક અને એ કૂતરાને એ જોવે છે. તો શું થશે? કૂતરાને 4 પગ છે, એક પૂંછડી છે, 2 કાન છે, 2 આંખો છે. એટલે એના મગજની અંદર એક સ્કીમા સેટ થાય છે કે 4 પગ હોય, 2 આંખો હોય, 2 કાન હોય, એક પૂંછડી હોય, આને કૂતરું કહેવાય. આ પહેલો સ્કીમા સેટ થયો બાળકની મગજની અંદર. આ પહેલો સ્કીમા સેટ થયો. પછી થોડી વાર પછી બિલાડી આવે છે. બિલાડી આવે છે, એ જોવે છે, એને પણ 4 પગ છે, એક પૂંછડી છે, 2 આંખો છે, કાન છે. તો એના મગજમાં શું આવે છે કે આ કૂતરું છે. બિલાડીને પણ એ કૂતરું સમજે છે. પછી એના મગજની અંદર ધીરે ધીરે શું થાય છે? તો ધીરે ધીરે એ સમજે છે કે આને બિલાડી કહેવાય, આને કૂતરું કહેવાય. તો એની મગજની અંદર પૂર્વ સ્કીમા શું હતો? તો એની મગજની અંદર એક પૂર્વ સંરચના બંધાઈ ગઈ હતી કે ભાઈ 4 પગ, 2 આંખો, 2 કાન, એક પૂંછડી હોય તો એને કૂતરું કહેવાય. તો સ્કીમા એટલે શું? તો મગજની અંદર એક એવી સંરચના સેટ થાય છે કે જેના દ્વારા નવી માહિતીનું અર્થઘટન આપણે કરી શકીએ છીએ. અને કોને આપ્યો છે? જીન પિયાજે દ્વારા આપવામાં આવેલો છે. મોડ્યુલ્સની અંદર આપણે વ્યવસ્થિત આને સમજેલા હતા, તમને ખબર જ હશે. તો સ્કીમા શબ્દ શું સૂચવે છે? શારીરિક હાડકાનું માળખું? તો ના. માત્ર કોમ્પ્યુટરનો પ્રોગ્રામ? ના. મગજમાં માહિતીને સંગઠિત કરતું માળખું કે જ્ઞાનાત્મક સંરચના? 100% સાચી વાત છે. પરીક્ષાની સ્કીમ? તો ખોટી વસ્તુ છે.
તો અહીંયાથી જવાબ મને મળી ગયો કે સ્કીમા શબ્દ એટલે મગજની અંદર માહિતીને સંગઠિત કરવી, એકઠી કરવી અને એનું જ્ઞાનાત્મક સંરચના એટલે કે જ્ઞાનની અંદર ઉપયોગ કરવો. વ્યવહારુ જ્ઞાન હોય કે કોઈ પણ જ્ઞાનની અંદર એને ઉપયોગ કરવો અને શું કહેવાય તો સ્કીમા કહેવાય. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 7. પ્રાથમિક કક્ષાએ ભાષા શિક્ષણના 4 પાયાના કૌશલ્યોના સાચો ક્રમ કયો છે? LSRW. અહીંયા જ ક્રમ આપી જ દીધેલો છે. LSRW તમે ભણેલા જ હશો. ભાષાનું પદ્ધતિશાસ્ત્ર તમે ભણ્યા હશો. એની અંદર LSRW 100% તમે ભણેલા છો. ભાષા શિક્ષણમાં LSRW. L એટલે listening, R એટલે speaking, S એટલે speaking, R એટલે reading અને W એટલે writing. ક્લિયર? LSRW listening, speaking, reading, writing. listening એટલે સાંભળવું, સ્પીકિંગ એટલે બોલવું, રીડિંગ એટલે વાંચવું અને રાઇટિંગ એટલે લખવું. તો પ્રાથમિક કક્ષાએ ભાષા શિક્ષણના મુખ્ય 4 પાયાના કૌશલ્યો, એમાં પહેલું આવે સાંભળવું, એ સાંભળ્યા પછી એને બોલવું, બોલ્યા પછી વાંચવું અને લખવું. તો અહીંયા ઓપ્શનમાં છે સાંભળવું, વાંચવું. નહીં, આ ઓપ્શન નહીં આવે. પછી અહીંયા તો પહેલું બોલવું છે, આપણને અહીંયા પણ લખવું આપણને આવે. તો અહીંયા સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું એટલે કે શ્રવણ, કથન, વાંચન અને લેખન. ક્લિયર? ઓપ્શન નંબર ડી આપણો સાચો થઈ જશે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરવાની છે, તમારા મિત્રો સુધી શેર કરવાનો છે અને બીજું તો તમારે કોમેન્ટ બોક્સની અંદર આનો પ્રતિભાવ આપવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન 8. બાળકોના સામાજિકીકરણમાં સૌથી પ્રથમ અને મહત્વની ભૂમિકા કોની છે? આ સામાજિકીકરણ છે એ આખો ટોપિક તમને ટેટ 1 ના નવા અભ્યાસક્રમની અંદર આપેલો છે અને આ સામાજિકીકરણ મોડ્યુલ્સની અંદર વ્યવસ્થિત સમજાવેલો છે. આપણે સમજેલા પણ છે. તો એની અંદરથી આપણે આ પ્રશ્ન લીધેલો છે કે ભાઈ સામાજિકીકરણમાં સૌથી પ્રથમ અને મહત્વની ભૂમિકા કોની છે? માતા પિતા અને કુટુંબ, શાળા, મિત્ર જૂથ કે માધ્યમો, ટીવી, મોબાઈલ જેવા માધ્યમો છે. આપણને અહીંયાથી લોજિક લગાવીએ અને એકદમ સિમ્પલ વિચારીએ તો પણ ખબર પડી જાય કે સામાજિકીકરણ એટલે કે સમાજની અંદર બાળક માટેની સૌથી પ્રથમ પ્રાયોરિટી કોની હોય છે? તો માતા પિતા અને એના કુટુંબની હોય છે. કોની હોય છે? માતા પિતા અને એના કુટુંબની. તો અહીંયાથી આપણો ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. ચલો નેક્સ્ટ. એક બાળક વર્ગમાં અત્યંત અંતર્મુખી એટલે કે શરમાળ છે તો શિક્ષકે શું કરવું જોઈએ? એટલે કે બાળક વર્ગમાં આવી અને આવડે છે બધું જ પણ એ અંતર્મુખી છે એટલે કે શરમાય છે, બોલી શકતો નથી. તમે કોઈ પણ પ્રશ્ન સામે કરો તો એ પ્રશ્નનો જવાબ એને આવડતો હોય તો પણ એ સામે જવાબ આપતો નથી. તો શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે પહેલા તો એનામાં આત્મવિશ્વાસનો વધારો કરવાનો છે. શું કરવાનું છે? હવે આત્મવિશ્વાસમાં વધારો કરવો હોય તો સૌથી પહેલા એ બાળક જોડે એ બાળકને પ્રેમ, હોમ આપવાની છે. એ બાળક સાથે ધીમે ધીમે નજીક જવાનું છે. પછી નજીક ગયા પછી એ બાળકને શું કરવાનું છે? તો પ્રવૃત્તિમય બનાવવાનું છે. શું બનાવવાનું છે? એ બાળકને શું બનાવવાનું છે? પ્રવૃત્તિમય બનાવવાનું છે. આપણે શીખેલા છીએ, આપણે બેચની અંદર મેં તમને આવા દરેકે દરેક બાળકો સાથે તમારે શું કરવું જોઈએ એ શીખવાડેલું છે એની અંદર. તો આ જે અત્યંત અંતર્મુખી અને શરમાળ બાળકો છે તો એની સાથે શું કરવું જોઈએ? તો એમનામાં આત્મવિશ્વાસનો વધારો કરવાનો છે. આત્મવિશ્વાસનો વધારો કરવા માટે સૌથી પહેલા તો એની જોડીની નજીક જવાનું છે. વાતચીત દ્વારા એની નજીક પહોંચવાનું. નજીક પહોંચ્યા પછી એને પ્રવૃત્તિમય બનાવવાનું. અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેતો થાય, અલગ અલગ પ્રવૃત્તિઓ કરતો થાય, જૂથની અંદર ચર્ચા કરતો થાય. આ કરવાનું છે અને એ કરશે ત્યારે એની અંદર આત્મવિશ્વાસ વધશે. તો અહીંયા ઓપ્શનમાં શું છે? એને સતત જાહેરમાં બોલવામાં દબાણ કરવું ખોટી વસ્તુ છે.
જાહેરની અંદર તો કરવાનું જ નહીં, બીજા દિવસથી ક્લાસમાં આવતો બંધ થઈ જશે. તેની સાથે આત્મીયતા કેળવવી, ધીમે ધીમે નાના જૂથમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવો, તો 100% પ્રવૃત્તિમય બનાવવાનું છે ને તેને અવગણવો ના ગણી શકાય, તેને વારંવાર સજા કરવી આ પણ શક્ય નથી. તો અહીંયા ઓપ્શન નંબર બી સાચો આન્સર થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 10. આદર્શ કસોટીનું કયું લક્ષણ એ દર્શાવે છે કે કસોટી જે હેતુ માટે બની છે તેનું જ માપન કરવું? કસોટીઓ શીખ્યા હતા, કસોટીઓની અંદર કસોટીઓના પગલા કે જે કસોટી માટે જે હેતુ માટે બની છે તેનું જ માપન કરવું. એટલે કે દાખલા તરીકે ગણિતની કસોટી છે તો ગણિતની કસોટી જે હેતુ માટે બનેલી છે કે ભાઈ બાળકમાં સંખ્યા જ્ઞાન શીખે, બાળક સંખ્યા જ્ઞાન શીખે, તો એના માટેની કસોટી છે તો એનું જ માપન થવું જોઈએ, પછી એની અંદર ભાષાકીય શૈલીનું માપન થવું જોઈએ નહીં. તો જે હેતુ જે પર્પઝ માટે બનેલી કસોટી છે એનું જ માપન કરવું હોય તેને શું કહેવાય? એને કહેવાય યથાર્થતા. શું કહેવાય એને? યથાર્થતા. શું કહેવાય? યથાર્થતા. અહીંયા ઓપ્શનમાં છે, હા આ રહ્યું ઓપ્શનમાં યથાર્થતા, પ્રમાણભૂતતા. તો ઓપ્શન નંબર જે હેતુ માટે બનેલી છે એ હેતુ માટે જેનું માપન થાય એને શું કહેવાય? યથાર્થતા, પ્રમાણભૂતતા. વિશ્વસનીયતા કોને કહેવાય? ચલો કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. અને વસ્તુલક્ષીતા કોને કહેવાય? આ બંને તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાના છે. વિડીયો પૂરો થાય પછી જેને પણ આવડે છે એ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો. આપણે ભણેલા જ છીએ એટલે તમારે આ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 11. નિદાનાત્મક કસોટી લીધા પછી શિક્ષકનું આગામી પગલું કયું હોવું જોઈએ? આપણે ઘણી બધી વાર આ ભણેલા છે ને અત્યારે તો ગવર્મેન્ટ સ્કૂલની અંદર તમે જશો તો ગવર્મેન્ટ સ્કૂલની અંદર અત્યારે FLN ઉપર સૌથી વધારે જોર મૂકવામાં આવે છે. અને FLN ઉપર જોર મૂકવામાં આવ્યું છે એનો મતલબ કે FLN માં નિદાનાત્મક કસોટી લેવાની. એ નિદાનાત્મક કસોટી લીધા પછી એ બાળકને કેટલું આવડે છે એ નક્કી કરવાનું છે, કેટલું નથી આવડતું એ નક્કી કરવાનું છે, અને નથી આવડતું એના માટે રેમેડિયલ ટીચિંગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? રેમેડિયલ ટીચિંગ. રેમેડિયલ ટીચિંગ એટલે ઉપચારાત્મક કાર્ય. શું? ઉપચારાત્મક કાર્ય. તો નિદાન કસોટી લીધા પછી બાળકને જે નથી આવડતું એમાં કચાશ દૂર કરવા માટે શું કરવામાં આવે છે? ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે. તો અહીંયા છે વિદ્યાર્થીઓને પાસ નાપાસ જાહેર કરવા, ખોટી વસ્તુ છે. વાલીઓને ફરિયાદ કરવી ના. ઉપચારાત્મક શિક્ષણ, રેમેડિયલ ટીચિંગ આપવું, તો ઓપ્શન નંબર સી નવો પાઠ શરૂ કરી દેવો, ખોટી વસ્તુ છે. ક્લિયર? તો નિદાન કસોટી લીધા પછી એક શિક્ષકે ઉપચારાત્મક શિક્ષણ, રેમેડિયલ ટીચિંગ કરાવવું પડશે. ચલો ક્વેશ્ચન 12. મૂલ્યાંકનના સાધન તરીકે રૂબ્રિક્સ. મૂલ્યાંકનના અલગ અલગ સાધનો આપણે શીખ્યા હતા. એમાં રૂબ્રિક્સ એટલે શું? તો રૂબ્રિક્સ એ શું છે? તો વિદ્યાર્થીઓના અલગ અલગ કામગીરીનું માપદંડ છે. રૂબ્રિક્સ શું છે? તો અલગ અલગ કામગીરીનું માપદંડ છે. આપણે શીખ્યા હતા. તો અહીંયા ઓપ્શનમાં છે, હા તો ઓપ્શન નંબર એ વિદ્યાર્થીની કામગીરીનું વિવિધ માપદંડોના આધારે આંકલન કરતી માર્ગદર્શિકા કે સ્કેલ. એને શું કહેવાય? રૂબ્રિક્સ કહેવાય. શું કહેવાય? રૂબ્રિક્સ. આજ અમુક શબ્દો આજે મોડ્યુલ્સની અંદર પારિભાષિક શબ્દો છે, આ શબ્દો પણ તમને ખબર હોવી જોઈએ. પરીક્ષાની અંદર શબ્દો પણ સીધા પૂછાઈ શકે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. નીચેનામાંથી કયો પ્રશ્ન વસ્તુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ છે? વસ્તુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ. અહીંયા ઓબ્જેક્ટિવ ના આપેલું હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય. ઘણા બધા અહીંયા મેં ઓબ્જેક્ટિવ એટલા માટે આપ્યું કે તમને ખબર પડે કે વસ્તુલક્ષી છે એને ઓબ્જેક્ટિવ કહેવાય. પેપરની અંદર તમને અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ લખીને નહીં આપે, એ સીધું તમને પૂછશે કે ભાઈ વસ્તુલક્ષી પ્રશ્ન કયો, અને જેને એક પણ વાર મોડ્યુલ્સની અંદર વાંચેલું ના હોય, એક પણ વાર એની નજર સમક્ષ આ શબ્દ પડેલો નહીં હોય તો એને 100% એ વસ્તુ નહીં આવડે કે ભાઈ વસ્તુલક્ષી પ્રશ્ન એટલે કયો. વસ્તુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો, MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, આ જે પ્રશ્નો હોય છે એને ઓબ્જેક્ટિવ પ્રશ્નો કહેવાય. તો અહીંયા શું કહે છે? કયો નથી એવું પૂછે છે. તો બહુવિકલ્પી MCQ પ્રશ્ન ઓબ્જેક્ટિવ કહેવાય, ખાલી જગ્યા પૂરો પણ ઓબ્જેક્ટિવ કહેવાય, ખરા ખોટા પણ ઓબ્જેક્ટિવ કહેવાય, પણ આજે ટૂંક નોંધ લખો એ ઓબ્જેક્ટિવ નથી. તો તમારી માટે અહીંયા એક પ્રશ્ન હું છોડું છું કે ભાઈ ટૂંક નોંધ લખો, આ કયા પ્રકારનો પ્રશ્ન છે?
તમે જો તૈયારી કરતા હશો, તમને જવાબ ખબર જ હશે તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ને નથી ખબર તો આજે જ મોડ્યુલ્સ લો. એ મોડ્યુલ્સની અંદર મૂલ્યાંકનની અંદર પ્રશ્નોના પ્રકાર આપેલા છે, એ પ્રકારની અંદરથી શોધો કે ભાઈ ટૂંક નોંધ લખવી, પછી ટૂંકમાં જવાબ આપવા, 3-4 વાક્યની અંદર જવાબ આપવા. આ બધા પ્રશ્નો છે એ કયા પ્રકારની અંદર પ્રશ્નો આવે છે એ તમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. તો અત્યારે આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, ટૂંક નોંધ લખો. આ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 14. મૂલ્યાંકન પ્રક્રિયામાં પોર્ટફોલિયો શું છે? પોર્ટફોલિયો શેર બજારનું કરતા હશે, બધાને ખબર હશે કે પોતાનું રોકાણ કરે છે, પોતાનું રોકાણ કરે એટલે પોતાના પૈસા નાખે છે. એ પૈસાને જોવા માટેનું ડેશબોર્ડ હોય છે. એ પૈસા કઈ જગ્યાએ ઇન્વેસ્ટ થયા છે એ જોવા માટેનું જે ડેશબોર્ડ હોય છે એને પોર્ટફોલિયો કહીએ છીએ. તો અહીંયા મૂલ્યાંકન પ્રક્રિયામાં પોર્ટફોલિયો એટલે શું? તો માત્ર શિક્ષકના સર્ટિફિકેટની ફાઇલ ના, ચોક્કસ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા થયેલ ઉત્તમ કાર્યો અને પ્રગતિનો સંગ્રહ. તો એને શું કહેવાય? પોર્ટફોલિયો કહેવાય. શાળાનો આર્થિક રિપોર્ટ, માત્ર ચિત્રોની બુક, કશું જ નહીં આવે. કે એક સમયગાળાની અંદર વિદ્યાર્થીઓના પ્રવૃત્તિઓ હોય, એમની પ્રગતિ હોય, એ જે છે એ બધા જ કાર્યોનો એક સંગ્રહ, એને આપણે પોર્ટફોલિયો કહીએ છીએ. ઓપ્શન નંબર બી. ચલો ક્વેશ્ચન 15. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે માત્ર પેપર પેન્સિલ કસોટીને બદલે પ્રોજેક્ટ, મૌખિક ચર્ચા અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો આ કયા પ્રકારનું મૂલ્યાંકન દર્શાવે છે? તો તમારા સિલેબસની અંદર એક ટોપિક આપેલો છે CCE, કોમ્પ્રિહેન્સિવ એન્ડ કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની અંદર વાત કરવામાં આવેલી છે કે માત્ર પેપર પેન્સિલ કસોટીને બદલે તમે પ્રોજેક્ટ દ્વારા પણ મૂલ્યાંકન કરાવી શકો છો, મૌખિક ચર્ચા દ્વારા પણ મૂલ્યાંકન કરી શકો છો, અનેક પ્રવૃત્તિઓ દ્વારા પણ તમે મૂલ્યાંકન કરી શકો છો. તો આ બધું જ કયા મૂલ્યાંકનની અંદર આવે છે? તો સર્વગ્રાહી મૂલ્યાંકન, કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. ક્લિયર? આ તમે ભણેલા જ છો, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. તો ઓપ્શન નંબર સી સાચો થઈ જશે. ચલો ક્વેશ્ચન નંબર 16. નીચેનામાંથી કઈ પદ્ધતિ પરિણામ દર્શાવવા માટે શ્રેષ્ઠ અને મનોવૈજ્ઞાનિક ગણાય? પરિણામ દર્શાવવા માટે શ્રેષ્ઠ અને મનોવૈજ્ઞાનિક, જે અત્યારે ગુજરાત સરકારમાં ધોરણ 3 થી 7 માં અમલી છે અને ધોરણ 8 ની અંદર માર્ક્સ આપવા ફરજિયાત છે. ધોરણ 3 થી અંદર અત્યારે માત્ર ને માત્ર ગ્રેડ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? ધોરણ 3 થી 7 માં માત્ર ને માત્ર ગ્રેડ આપવામાં આવે છે અને ધોરણ 8 ની અંદર માર્ક્સ આપવાના ફરજિયાત છે. તો કઈ પદ્ધતિ શ્રેષ્ઠ અને મનોવૈજ્ઞાનિક ગણી શકાય? તો ગ્રેડિંગ પદ્ધતિ. કઈ પદ્ધતિ? ગ્રેડિંગ પદ્ધતિ. તો અત્યારે ધોરણ 3 થી 7 તમારે યાદ રાખવાનું છે. 3 થી 7 માં માત્ર ને માત્ર ગ્રેડ આપવામાં આવે છે, જ્યારે ધોરણ 8 ની અંદર માર્ક્સ આપવામાં આવે છે. ક્લિયર? ચલો ઓપ્શન નંબર એ અહીંયાથી સાચો. ચલો ક્વેશ્ચન 17. શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. આ વિચાર કોને આવ્યો? એટલે કે આ વ્યાખ્યા કોને કહેલી છે? તો જ્હોન ડ્યુઈએ કહેલી છે. કોને કહેલી છે? જ્હોન ડ્યુઈએ કહેલી છે. એટલે કે ઓપ્શન નંબર ડી. પાંડાભાઈ પહેલા આવી ગયા આની અંદર. તો આ રીતના જે પ્રશ્નો છે, જે સીધા સીધા કોટેશન છે, એ કોટેશન પણ પરીક્ષાની અંદર આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 18. વ્યવહારવાદ શિક્ષણમાં કઈ બાબતો પર સૌથી વધુ ભાર મૂકે છે? આધ્યાત્મિક વિચારો પર, ભૂતકાળના સાહિત્ય પર, ક્રિયા દ્વારા શિક્ષણ પર, કે કઠોર શારીરિક શિસ્ત પર? વ્યવહારવાદ, સૌથી પહેલા તો વ્યવહારવાદના પ્રણેતા કોણ હતા એ ખબર હોવી જોઈએ. કોમેન્ટ બોક્સની અંદર જણાવો. વ્યવહારવાદના પ્રણેતા કોણ હતા? તો જેબી વોટસન. કોણ હતા? જેબી વોટસન હતા. વ્યવહારવાદ, આદર્શવાદ, આ બધા જ વાદો આપણે કેળવણીની અંદર શીખેલા છીએ. તો એની એક એક વસ્તુ તમને યાદ હોવી જોઈએ. એમાંથી એક પ્રશ્ન આપણે લીધો કે વ્યવહારવાદ શિક્ષણમાં કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો અત્યારે દરેક સ્કૂલની અંદર એલબીડી લેબ આપવામાં આવેલી છે. શું આપવામાં આવેલ છે? એલબીડી લેબ. એલબીડી લેબ એટલે કે લર્નિંગ બાય ડુઈંગ.
ક્રિયા દ્વારા શિક્ષણ અત્યારે વર્તમાનની અંદર સરકારી શાળાની અંદર દરેક સ્કૂલોની અંદર એલબીડી લેબો આપવામાં આવેલી છે. તમને ખ્યાલ જ હશે, ના હોય તો આજુબાજુ જોઈ લેવાનું. એ શેના માટે આપવામાં આવે છે? તો અત્યારની વર્તમાન શિક્ષણ નીતિ 2020 શું કહે છે? તો બાળકને તમારે શીખવાડવાનું છે તો ક્રિયા દ્વારા જ શીખવાડવાનું છે, પ્રયોગ દ્વારા, પ્રવૃત્તિ દ્વારા જ બાળકને શીખવાડવાનું છે. અને એના માટે ધોરણ 6 ની અંદર અને બધા ધોરણની અંદર અત્યારે અમુક ધોરણની અંદર અમુક ચોપડીઓ બદલાયેલી છે. તમને ખબર હશે ધોરણ 6 ની અંદર ગણિત અને વિજ્ઞાન બદલાય, તો ગણિત નવું ગણિત છે એનું નામ છે ગણિત પ્રકાશ, વિજ્ઞાનની ચોપડી છે એનું નામ છે કુતૂહલ. તો આ જે છે એ શેના માટે છે? એ ચોપડીની અંદર તમે જોશો તો સ્વાધ્યાય આપવામાં આવેલા નથી. શું આપવામાં આવેલું છે? માત્ર ને માત્ર પ્રવૃત્તિઓ છે. એટલે કે પ્રવૃત્તિઓ, ક્રિયા દ્વારા શિક્ષણ આપવાનું છે. અને એ જ ક્રિયા દ્વારા શિક્ષણની વાત વ્યવહારવાદી કરેલી છે. કોને કરેલી છે? વ્યવહારવાદી કરેલી છે. તો અહીંયા ક્રિયા દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ અને પ્રયોગો પર ભાર મૂકે છે સૌથી વધુ. કોણ? તો વ્યવહારવાદ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19. બુનિયાદી શિક્ષણના પ્રણેતા. બુનિયાદી શિક્ષણ આવે એટલે બધાને ખબર હોય કોણ હોય? એક જ વ્યક્તિ હોય બુનિયાદી શિક્ષણમાં. કોણ? ગાંધીજી. તો મહાત્મા ગાંધી. ઔપચારિક શિક્ષણની સરખામણીમાં અનૌપચારિક શિક્ષણનું એક આગવું લક્ષણ કહ્યું છે. ઔપચારિક શિક્ષણ એટલે કે ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણી આપણે શીખેલા છીએ. ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ. ઔપચારિક શિક્ષણ એટલે કેવું શિક્ષણ? તો કેવું હોય? શિસ્તબદ્ધ હોય, માળખું એનું ફિક્સ હોય. જ્યારે અનૌપચારિક શિક્ષણ એટલે કેવું શિક્ષણ? તો લવચિક હોય. કેવું હોય? એનું માળખું ફિક્સ હોય નહીં. આની અંદર અભ્યાસક્રમ નક્કી હોય, આની અંદર નક્કી હોય નહીં. આપણે શીખેલા છીએ. તો ઔપચારિક શિક્ષણ એટલે કેવું શિક્ષણ? કે જેનું માળખું ફિક્સ છે, જેનો અભ્યાસક્રમ નક્કી છે, સમયગાળો નક્કી છે, એના પછી એનું મૂલ્યાંકન નક્કી છે, મૂલ્યાંકન કયા પ્રકારનું કરવાનું છે, પરીક્ષા કયા પ્રકારે લેવાની છે, પેપર કેટલા માર્ક્સનું આવવાનું છે, આ બધું જ નક્કી હોય એને ઔપચારિક શિક્ષણ. એટલે કે આપણી સ્કૂલો, શાળા, કોલેજોની અંદર જે શિક્ષણ ચાલે છે એને ઔપચારિક શિક્ષણ કહેવાય. જ્યારે અનૌપચારિક શિક્ષણ એટલે એવું શિક્ષણ કે ગમે ત્યાંથી તમે શીખી શકો. આપણે રસ્તામાં ચાલતા હોઈએ ને કોઈ હોર્ડિંગ્સ લગાવેલું છે, એમાં એક સરસ વિચાર લખેલો છે, તો તમે એના ઉપરથી કંઈક ઇન્સ્પાયર થઈને કંઈક શીખો છો, તો ઔપચારિક શિક્ષણ કહેવાય. એનું માળખું નક્કી નથી, એનો કોઈ સમયગાળો નક્કી નથી, એનો ટેસ્ટ નક્કી નથી, એની પરીક્ષા નક્કી નથી, મૂલ્યાંકન પ્રક્રિયા નક્કી નથી. આને કયું શિક્ષણ કહેવાય? તો આને અનૌપચારિક શિક્ષણ કહેવાય. તો અહીંયા આપણને પ્રશ્ન કરેલો છે કે ઔપચારિક શિક્ષણની સરખામણીમાં અનૌપચારિક શિક્ષણનું એક આગવું લક્ષણ છે. કયું લક્ષણ છે એનું આગવું? તે ચોક્કસ ટાઈમ ટેબલ મુજબનું જ ચાલે છે? ના, આ ઔપચારિક શિક્ષણ છે, ચોક્કસ ટાઈમ ટેબલ મુજબ ચાલે. તેમાં કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ, સ્થાન કે વય મર્યાદા હોતી નથી 100%, અને આ જીવનભર ચાલે છે. અનૌપચારિક શિક્ષણમાં ના તો કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ હોય, ના એનું સ્થાન નક્કી હોય, ગમે ત્યાંથી તમે ગમે તે રીતે શીખી શકો છો, એની વય મર્યાદા નક્કી ના હોય, જીવનભર ચાલે, ગમે તે ઉંમરે તમે શીખી શકો છો. તે પરીક્ષામાં પાસ કરવી ફરજિયાત છે? ખોટી વસ્તુ છે. તે માત્ર શિક્ષક દ્વારા જ આપી શકાય? ના, ગમે તે ત્યાંથી ગમે તે એને શીખવી શકે છે. તો આપણો ઓપ્શન નંબર બી સાચો આન્સર થઈ જશે. ક્લિયર? તો અહીંયા આપણે 20 ક્વેશ્ચન પૂરા કર્યા. ઘણા બધા ક્વેશ્ચન છે. આપણે એપિસોડ નંબર 2 ની અંદર હવે કન્ટિન્યુ કરવાના છીએ. ટૂંકમાં જ્યાં સુધી મોડ્યુલ્સના જેટલા પણ મેક્સિમમ ક્વેશ્ચન આપણે બનાવી શકીએ એટલા બનાવવાના છે. તમને બતાવું તો ઓલરેડી આપણા ક્વેશ્ચનો રેડી જ છે. તમે જોઈ શકો છો. જો અહીંયા આ ક્વેશ્ચનો આપણા રેડી જ છે બધા. તો આપણે હવે ડેલી રાત્રે 9 વાગે મળીશું આની અંદર. તો તમારે તૈયારીમાં તો સૌથી લાસ્ટમાં આપણે વાત કરી લઈએ કે જે લોકો ટેટ 1 ની તૈયારી કરવા માંગતા હોય આપણી સાથે, તો ટેટ 1 નો કોર્સ, લોંગ ટર્મ કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. તો હમણાં જ તમે જોડાઈ જજો. અને ડેલી આ જે એપિસોડ છે એની અંદર તમારે જોડાવાનું છે, એપિસોડ જોવાનો છે.
એના ઉપરથી તમને શું ખ્યાલ આવશે? હું એવું નથી કહેતો કે આ જ પ્રશ્નો બેઠે બેઠા પરીક્ષાની અંદર આવશે, પણ કયા પ્રકારના પ્રશ્નો બની શકે એ તમને અહીંયાથી ખ્યાલ આવશે. તમે પ્રશ્નને વિચારતા થશો. શું કરશો? પ્રશ્નને વિચારતા થશો. તમે બધું જ વાંચેલું છે, પણ એના ઉપરથી પ્રશ્ન કેવી રીતે બને છે આ જો તમને ખબર નથી તો પરીક્ષાની અંદર તમને 100% લોસ જવાનું છે. તો આ પ્રશ્નો જોવા પાછળનો મુખ્ય હેતુ તમારો શું હોવો જોઈએ કે હું જે વાંચું છું એના ઉપરથી કેવી રીતે પ્રશ્ન નિર્માણ થાય છે આ મને ખબર પડે. આ જ તમારો મુખ્ય હેતુ હોવો જોઈએ. ક્લિયર? તો આવી જ રીતે દરેક એપિસોડની અંદર આપણે મળતા રહીશું. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.